જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુપ્ત નવરાત્રિમાં 9મો અને 10મો અધ્યાય ચંડીપાઠનો. ચંડીપાઠના અધ્યાય ગુપ્ત નવરાત્રિમાં સાંભળવાથી માની પૂર્ણ કૃપા પ્રાપ્તિ થાય છે. તો ચાલો કરી લઈએ આપણે 9મો અને 10મો ચંડીપાઠનો અધ્યાય. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. 9મો અધ્યાય નિશુંભનો વધ. જેમની કાંતિ બંદૂક પુષ્પની સુવર્ણ જેવી છે, જેમના હાથોમાં સુંદર અક્ષમાલા, પાસ, અંકુશ અને દંડ છે, આભૂષણ અર્ધચંદ્ર અને ત્રિનેત્રી છે, એવી અર્ધ અંબિકેશની સ્વરૂપની હું શરણે જાઉં છું. રાજાએ કહ્યું કે હે ભગવાન, આપ મને રક્તબીજના વધ અંગે દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય કહ્યું. હવે રક્તબીજના વધ પછી અત્યંત ક્રોધમાં ભરાયેલા શુંભ નિશુંભે શું કર્યું તે સાંભળવાની ઈચ્છા રાખું છું. શુંભ નિશુંભના દેવી પર આક્રમણ. ઋષિએ જણાવ્યું કે હે રાજન, યુદ્ધમાં રક્તબીજ તથા બીજા અસુરોનો નાશ થવાથી શુંભ અને નિશુંભ ઘણા ક્રોધે થયા છે. પોતાની મોટી સેનાનો આ પ્રમાણે નાશ થયેલો જોઈ નિશુંભ ક્રોધમાં દેવી તરફ દોડ્યો. તેની સાથે અસુરોની મોટી સેના હતી. તેની આગળ પાછળ તથા ચૌતરફ ભયંકર અસુરો હતા. તેઓ ક્રોધમાં આવી દેવીને મારવા લાગ્યા. મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે અન્ય શક્તિઓની સાથે યુદ્ધ કરતો હતો. હવે તે ક્રોધાવેશમાં ચંડિકાનો નાશ કરવા આવ્યો. એટલે દેવી અને શુંભ નિશુંભ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે બે જણા જાણે વરસાદ વરસાવતા હોય તેમ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. દેવી અને શુંભ નિશુંભ વચ્ચે શસ્ત્રાસ્ત્રો બાજી. બંને અસુરોના બાણોને ચંડિકાએ પોતાના બાણ સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોનો વરસાદ વરસાવી બંને અસુરેશ્વરોના શરીર ઉપર અનેક ઘા કર્યા. તલવાર અને ઢાલ લઈ નિશુંભે દેવીના વાહન સિંહના માથા ઉપર ઘા કર્યો. દેવીએ સિંહ ઉપર ઘા થતો જોઈ બાણથી 8 ચંદ્રવાળી નિશુંભની તલવાર અને ઢાલના ટુકડે ટુકડા કરી નાખ્યા. પોતાના ખડગના ટુકડા થતા જોઈ અસુરે શક્તિનો ઉપયોગ કર્યો. દેવીએ ચક્રથી તેના 2 ટુકડા કરી નાખ્યા. આથી નિશુંભ ક્રોધથી સળગી ગયો ને તેણે દેવીને મારવા ત્રિશૂળ લીધું. પરંતુ દેવીએ તે પાસે આવતા મુક્કો મારી તેના ટુકડા કરી નાખ્યા. પછી તેણે દેવી પર ગદાનો ઘા કર્યો. દેવીએ ત્રિશૂળથી ભસ્મીભૂત કરી નાખી તે. ત્યારબાદ નિશુંભ હાથમાં પરસું લઈને દેવી તરફ ઘસ્યો. પરંતુ દેવીએ બાણો વડે ઘાયલ કરી ભૂમિ પર પાડ્યો. નિશુંભને ભૂમિ પર પડેલો જોઈ શુંભને અત્યંત ક્રોધ ચડ્યો ને દેવીનો વધ કરવા તે આગળ ઘસ્યો. દેવીનો શંખનાદ ને ધનુષ ટંકાર રથમાં બેઠા બેઠા પોતાના 8 હાથમાં રહેલા આયુધોથી આકાશને ઘેરી રહ્યો હોય તેવો શુંભ શોભતો હતો. તેને આવતો જોઈને દેવીએ શંખનાદ કર્યો તથા ધનુષને દોરીનો ટંકાર કર્યો. વળી પોતાના ઘંટાના નાદથી તેમણે દિશાઓને ભરી દીધી. એ નાદ અસુરોની સમસ્ત સેનાનો તેજોવધ કરનારો હતો. તે પછી સિંહે ગર્જના કરી, જે સાંભળે ભલભલા ગજરાજોના મદ ઉતરી જાય. આકાશ, પૃથ્વી તથા 10 દિશાઓને ગજાવી દીધી. બાદ કાલિકાએ આકાશમાં ઉછાળીને પૃથ્વી તથા આકાશને પોતાના હાથો વડે અફાળ્યા. બધા અવાજોને દાબી દેતા આ મોટો અવાજ થયો. શિવદૂતીએ અસુરો સામે અશુભ અટ્ટહાસ્ય કર્યું. એ હાસ્યથી અસુરો કંપી ઉઠ્યા. પણ શુંભને ઘણો ક્રોધ ચડ્યો. તે સમયે દેવીએ શુંભને કહ્યું, ઓ દુરાત્મા, ઊભો રહે. ત્યારે આકાશમાં આ યુદ્ધ જોઈને દેવો જય હો એમ બોલી ઉઠ્યા. હવે શુંભે આવીને ભડભડતી મુક્ત ભીષણ શક્તિ દેવીની સામે ફેંકી. અગ્નિપુંજ જેવી આવતી આ શક્તિને જોઈને દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી શુંભની શક્તિના ચૂરે ચૂરા કરી નાખ્યા. ત્યારે શુંભના સિંહનાદથી ત્રિલોક ગાજી ઉઠ્યો. પરંતુ દેવીના મહાઉલ્કા વડે જે મહાનાદ થયો તેથી શુંભનો નાદ ઢંકાઈ ગયો. શુંભના બાણોને દેવીએ ને દેવીના બાણોને શુંભે ભયંકર બાણો વડે હજારો ટુકડા કર્યા. શુંભને મૂર્છા. ત્યાર પછી ક્રોધે ભરાયેલા દેવીએ ત્રિશૂળ વડે શુંભને ઘાયલ કર્યો. ઘાથી મૂર્છિત બનીને શુંભ ભૂમિ ઉપર પડ્યો. તેવામાં નિશુંભ ઉઠ્યો અને હાથમાં ધનુષ લઈ બાણોથી દેવી, કાલિકા તથા સિંહને ઘાયલ કરવા લાગ્યો. હવે ફરી નિશુંભ પોતાના 10,000 હાથો ઉત્પન્ન કરી 10,000 ચક્રો છોડી દેવીને ઢાંકવા લાગ્યો. આ સમયે દુર્ગા દેવીએ ક્રોધે થઈ પોતાના બાણોથી તે ચક્રો તેમજ બાણોના ટુકડા કર્યા. એ જોઈ નિશુંભ અસુરો સાથે ચંડિકાનો વધ કરવા હાથમાં ગદા લઈ પવનની જેમ દોડ્યો. તે પાસે આવ્યો કે દેવીએ ધારવાળી તલવારથી તેને ગદાને કાપી નાખી. આથી તે ત્રિશૂળ લઈને દેવી સામે ઘસ્યો. ત્યારે ચંડિકાએ પણ ત્રિશૂળ વડે છાતીમાં ઘા કર્યો.
આ ઘાથી તેની છાતીમાં એક બળવાન અસુર ઊભી રહે કહેતો બહાર આવ્યો. આમ બહાર આવતા અસુરની વાત સાંભળી દેવીએ જરા સ્મિત કર્યું ને તલવારથી એનું મું છેદી નાખ્યું. તે જમીન પર પટકાઈ પડ્યો અને તેનું માથું ધડથી અલગ થઈ ગયું. પછી સિંહ પોતાની દાઢથી અસુરોની ગરદનને ચૂરી ચૂરીને ખાવા લાગ્યો. વળી કાલિકા તથા શિવદૂતી બીજા અસુરોનો કોળિયો કરી જવા લાગ્યા. કેટલાય અસુરો કૌમારીની શક્તિથી ભેદાઈ ગયા અને કેટલાક નાસી ગયા. બ્રહ્માણીના મંત્રપૂત જળથી કેટલાય અસુરો નિસ્તેજ થઈને નાઠા. કેટલાક મહેશ્વરીના ત્રિશૂળથી તો કેટલાક વારાહીના જડબાથી દબાઈને નીચે પડ્યા. વૈષ્ણવીએ અસુરોના ટુકડે ટુકડા કર્યા. ઐન્દ્રિયે પોતાના વજ્રથી કેટલાયનો નાશ કર્યો. કેટલાક અસુરો નાશ પામ્યા, કેટલાય યુદ્ધમાંથી નાસી ગયા અને કેટલાક કાલિકા, શિવદૂતી અને સિંહના કોળિયા થયા. ઇતિશ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે નિશુંભવધ નામો 9મો અધ્યાય. બોલો નવદુર્ગા માત કી જય. હવે આપણે સાંભળીશું 10મો અધ્યાય, શુંભનો વધ. જેમની કાંતિ તપેલા સુવર્ણ જેવી મનોહર છે, તેને સૂર્ય, શશી અને વહી એ 3 આંખો છે. પોતાના હાથોમાં ધનુષ, બાણ, અંકુશ, પાસ અને ત્રિશૂળ ધારણ કર્યા છે. જેમના મસ્તકો પર અર્ધચંદ્ર છે, એવા શિવ શક્તિ સ્વરૂપ ભગવતી કામેશ્વરીનું ધ્યાન ધરું છું. દેવીનું શુંભને યુદ્ધ માટે આવાહન. ઋષિ બોલ્યા, પોતાના પ્રાણસમા ભાઈ નિશુંભને મૃત્યુ પામેલો જોઈને તેમજ પોતાની સેનાનો સંહાર થયેલ જાણી શુંભ અત્યંત કોપાય માન થઈને બોલ્યો, હે દુષ્ટ દુર્ગા, તું બળના અભિમાનમાં આવી જઈ ખોટો ગર્વ કરે છે. તું અભિમાની થઈ છે અને બીજાનો આશ્રય લઈને લડે છે. ત્યારે દેવીએ તેને પ્રત્યુત્તર આપતા કહ્યું કે, હે દુષ્ટ, હું તો એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજું છે જ કોણ? જો આજે મારા અંશરૂપ વિભૂતિઓ છે તે મારામાં લીન થઈ રહી છે. તે પછી બ્રહ્માણી આદિ બધી દેવીઓ અંબિકાના શરીરમાં લીન થઈ ગઈ. માત્ર અંબિકા જ ત્યાં રહ્યા. દેવીએ આગળ બોલતા જણાવ્યું, હું મારી ઈશ્વરી શક્તિથી અનેક રૂપે અહીં ઉપસ્થિત હતી. એ બધા સ્વરૂપોને સંકેલી લઈ અત્યારે હું એકલી જ ઊભી છું. માટે તું યુદ્ધ કરવા તૈયાર થા. દેવી અને શુંભ વચ્ચે યુદ્ધ. ઋષિ બોલ્યા, હે રાજન, ત્યાર પછી બધા દેવો તથા અસુરોના દેખતા દેવી તથા શુંભનું ભયંકર યુદ્ધ ચાલ્યું. બાણોના વરસાદ અને શસ્ત્રાસ્ત્રોના પ્રહારથી બંનેનું યુદ્ધ ભયંકર સ્વરૂપ પકડવા લાગ્યું. આ યુદ્ધમાં અંબિકા દેવીએ જે સેકંડો દિવ્ય અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ કર્યો તેને શુંભ પોતાના અસ્ત્રો શસ્ત્રોથી કાપી નાખતો. શુંભ જે દિવ્ય અસ્ત્રોનો ઉપયોગ કરતો તેને પરમેશ્વરીએ ભયંકર હુકાર શબ્દના ઉચ્ચારણ માત્રથી નાશ કરી નાખ્યો. ત્યારે અસુરોએ અનેક બાણોથી દેવીને ઢાંકી દીધી. આ જોઈ દેવી ગુસ્સે થયા અને બાણથી અસુરનું ધનુષ કાપી નાખ્યું. ધનુષ કપાઈ જતા અસુરે હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તે શક્તિ કાપી નાખી. પછી અસુરેશ્વર શુંભ 100 ચંદ્રકવાળી સૂર્ય સમાન ચળકતી ઢાલ તથા ખડગ હાથમાં લઈને દેવી તરફ ઘસ્યા. તે નજીક આવ્યો કે દેવીએ તેના ઢાલ અને ધનુષના ટુકડા કરી નાખ્યા. પછી દેવીએ તેના અસુઓ તથા સારથીઓનો નાશ કર્યો. તેથી અસુરે અંબિકાને હણવા માટે ભયંકર મુદગર હાથમાં લીધો. દેવીએ પોતાના બાણો વડે તેને છેદી નાખ્યો. ત્યારે અસુર મુઠ્ઠીઓ વાળી દેવી તરફ ઘસ્યો અને દેવીની છાતીમાં મુઠ્ઠી મારી. ત્યારે દેવીએ પણ તેને છાતીમાં ઘા કર્યા. દેવીના ઘાથી શુંભ જમીન પર પડ્યો, પણ તે તરત જ ઊભો થઈ ગયો. તે ઉછળ્યો અને દેવીને લઈ આકાશમાં ચઢી ગયો. ત્યાં દેવી એકલે હાથે અસુર સાથે યુદ્ધ કરવા લાગ્યા. શુંભનો વધ. આકાશમાં શુંભ અને ચંડિકા દેવી વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું. તે સિદ્ધો અને મુનિઓને વિસ્મય પમાડતું હતું. આમ અંબિકાએ તેની સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું. પછી તેને ઉચક્યો, ચક્કર ફેરવ્યો ને પૃથ્વી પર તેને ફેંકી દીધો. પૃથ્વી ઉપર પડ્યા પછી આ દુષ્ટ અસુરે ફરી ચંડિકાનો વધ કરવા મુઠ્ઠી ઉગામીને તેમના તરફ વેગથી ઘસ્યો. દેવીએ પોતાની તરફ તેને આવતો જોઈને ત્રિશૂળ વડે તેની છાતી ભેદી નાખી. આથી તે ભૂમિ ઉપર પડ્યો. આથી સમુદ્રો, દ્વીપો તથા પર્વતો સહિત આખી પૃથ્વી કંપી ઉઠી અને તેનો પ્રાણ નીકળી ગયો. એ દુરાત્મા શુંભનો નાશ થતાં આખું જગત પ્રસન્ન અને સ્વસ્થ બન્યું. આકાશ પણ નિર્મળ દેખાવા લાગ્યું. પહેલા જે ઉલ્કાપાત મેઘ હતા તે શાંત થયા. નદીઓ પહેલાની જેમ વહેવા લાગે. શુંભના મૃત્યુથી સર્વ દેવો આનંદમાં આવી ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા કેટલાક ગંધર્વો વિવિધ વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ વાવા લાગ્યો. સૂર્ય સંપૂર્ણ પ્રકાશથી પ્રકાશવા લાગ્યો. યજ્ઞોનો અગ્નિ જે ઓલવાઈ ગયો હતો તે આપોઆપ સળગવા લાગ્યો અને 10 દિશાઓમાંથી અસુરોના જે ભયંકર અવાજો થતા હતા તે શાંત પડ્યા.
इति श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये शुंभवध नाम 10मो अध्यायः। बोलो नवदुर्गा मात की जय, माँ 10 महाविद्यानी जय। सर्वमंगलं मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। जय माताजी मित्रों।